तो नमस्कार मित्रों, फरीथी एक वखत तमारुं स्वागत है एक नवा विडियोनी अंदर। तो आजना विडियोमां आपणे नमो लक्ष्मी योजना विषे वात करवाना छीए, जेनी अंदर कुल रूपिया 50,000 सुधीनी शिष्यवृत्ति आपवामां आवे छे। तो जे पण विद्यार्थीनी धोरण 9 થી 12 ની अंदर अभ्यास करती होय ए बधा ज विद्यार्थीने 50,000 सुधीनी सहाय आपवामां आवशे। तो जेना ऑनलाइन फॉर्म कई रीते भरवा, क्यांथी भराशे, शुं दस्तावेज एटले के शुं डॉक्यूमेंट जोशे, बधी ज माहिती आपणे आ विडियोनी अंदर लेवाना छीए। तो विडियो चालू करता पहेला जे पण मित्रों चेनलनी अंदर नवा होय ए चेनलने सब्सक्राइब करी ले, जेथी आवनारा विडियोनी तमाम नोटिफिकेशन तमने सौथी पहेला मळी जाय। तो मित्रों सौप्रथम आपणे कया धोरणमां केटली स्कॉलरशीप आपवामां आवशे ए जोशुं। तो धोरण 9 ની अंदर 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે। ધોરણ 10 ની અંદર 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ત્યારબાદ ધોરણ 11 માં 15,000 રૂપિયા અને ધોરણ 12 ની અંદર પણ 15,000 રૂપિયા, આ રીતે કુલ ટોટલ 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। તો મિત્રો હવે વાત કરીએ કે આની અંદર કોણ ફોર્મ ભરી શકશે। તો એની અંદર ફક્ત ને ફક્ત જે વિદ્યાર્થીની છે, જે ગર્લ્સ છે એ જ આની અંદર એપ્લાય કરી શકશે। ત્યારબાદ જેની આવક મર્યાદા 6 લાખ છે, એટલે કે તમારી જે આવક છે એ વર્ષની 6 લાખથી ઓછી હોવી જોઈએ, 6 લાખથી વધુ હશે તો ચાલશે નહીં। હવે આનો લાભ કોણ કોણ લઈ શકશે? તો કે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થી, ધોરણ 10 ની અંદર, ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ બધા જ આનો લાભ લઈ શકશે। હવે જોવા જઈએ મિત્રો કઈ સ્કૂલની અંદર તમે અભ્યાસ કરતા હોય તો આનો લાભ લઈ શકશો। તો કે ગવર્મેન્ટ સ્કૂલ છે, નોન ગવર્મેન્ટ સ્કૂલ છે અને પ્રાઇવેટ સ્કૂલ છે, એટલે કે તમે કોઈ પણ સ્કૂલની અંદર ભણતા હોય, જેમ કે સરકારી સ્કૂલ છે, કોઈ પ્રાઇવેટ સ્કૂલ છે, નોન ગવર્મેન્ટ સ્કૂલ છે, તો બધા જ સ્કૂલની અંદર તમે આનો લાભ લઈ શકશો। હવે મિત્રો આ યોજનાની વાત કરીએ તો ગુજરાતનું જે 2024-25નું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું એની અંદર આ યોજના છે એ બહાર પાડવામાં આવી હતી, જેની અંદર આ યોજનાની અંદર કિશોરીઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના બહાર પાડવામાં આવી છે। તો એની અંદર 1,250 કરોડની જોગવાઈ રાખવામાં આવી છે અને અગાઉ મેં જેમ કીધું એમ ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000ની સહાય આપવામાં આવશે। ત્યારબાદ ધોરણ 11 અને 12 માટે 15,000ની વાર્ષિક સહાય આપવામાં આવશે। આમ કુલ ટોટલ 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। અને મેં અગાઉ જેમ કીધું હતું એમ વાર્ષિક આવક તમારી જે છે એ 6 લાખથી ઓછી હોવી જોઈએ, એવા લોકોને જ આ યોજનાનો લાભ મળશે। ત્યારબાદ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ, એટલે કે કુલ ગુજરાતની અંદર 10 લાખ વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। હવે મિત્રો આની અંદર વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટ જોશે। તો પહેલાં તો છે એક ડોમિસાઇલ અથવા રેસિડેન્ટ પ્રૂફ ઓફ ગુજરાત, એટલે કે તમારા જે રહેઠાણ છે એનો એક પુરાવો, એટલે કે એડ્રેસ પ્રૂફ, જેની અંદર લાઇટ બિલ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ કોઈ પણ એક ચાલે। ત્યારબાદ છે આધાર કાર્ડ, એટલે કે જે પણ વિદ્યાર્થીની છે એનું આધાર કાર્ડ। ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ ઇફ એપ્લિકેબલ, એટલે કે જો તમારી પાસે હોય તો, જો લાગુ પડતું હોય તો તમારે જાતિનો એક દાખલો જોશે। ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ, એટલે કે આવકનો દાખલો, એ 6 લાખથી ઓછો હોવો જોઈએ। ત્યારબાદ એક મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે। ત્યારબાદ બેંક એકાઉન્ટ ડિટેલ, એટલે કે તમારી બેંકની પાસબુક, વિદ્યાર્થીની બેંકની પાસબુક ફરજિયાત જોશે। ત્યારબાદ એજ્યુકેશન રિલેટેડ ડોક્યુમેન્ટ, એટલે કે એજ્યુકેશન રિલેટેડ એટલે કે ધોરણ 10 અને ધોરણ 12ની કે ધોરણ 8ની માર્કશીટ આપવામાં આવશે। ત્યારબાદ પેરેન્ટ આધાર કાર્ડ, એટલે કે માતા પિતાનું આધાર કાર્ડ જોશે। આટલા ડોક્યુમેન્ટ આની અંદર જોશે। તો આ હતા મિત્રો ડોક્યુમેન્ટ, આટલા ડોક્યુમેન્ટ તમારે આ યોજનાની અંદર ફોર્મ ભરવું હશે ત્યારે જરૂર। હવે વાત કરીએ આના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા। તો મિત્રો આ જે છે એના ઓનલાઈન ફોર્મ તમે તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલની અંદર ભરી શકશો નહીં, એ ફક્ત ને ફક્ત તમારી જે પણ સ્કૂલની અંદર એડમિશન લ્યો છો એ સ્કૂલની અંદર જ ભરવાના રહેશે। અને જો કંઈ પણ એવું નવું અપડેટ આવશે કે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થશે તો એનો પણ વિડીયો આપણે બનાવશું, પણ અત્યારે હાલમાં તમારે જે તમારી સ્કૂલની અંદર જ આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે, એનું ખાસ ધ્યાન રાખજો। તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો, જેથી બધા જ લોકો આ યોજનાનો લાભ લઈ શકે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। ફરીથી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।